હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ કારણે વાદળ ફાટ્યું અને ધરમપુરમાં વાદળ ફાટવાથી તબાહી મચી. એક વ્યક્તિ લાપતા હોવાની પણ વિગતો મળી રહી છે. અનેક ઘરો આ ઉપરાંત બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબ્યા છે. વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. દ્રશ્યો આપ જુઓ. અહીં શિમલા અને આસપાસના વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે અને ભૂસ્ખલન બાદની જે પરિસ્થિતિ છે તે આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. લોકોએ ઘરની છત પર ચડી પોતાના જીવ બચાવવાની ફરજ પડી ગઈ. પોલીસ દ્વારા રાતથી જ અહીં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આપણે જણાવીએ કે આ પહાડી વિસ્તાર છે. અહીં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાને લઈને જે નીચાણવાળા મેદાની પ્રદેશ છે તેમાં ઘર અને ખાસ કરીને બસ સ્ટેન્ડની અંદર રહેલા જે વાહનો છે તેને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક પ્રશાસન અને પોલીસ અત્યારે લોકોની સુખાકારી અને સુવિધા તેમજ સુરક્ષાની કામગીરીમાં જોતરાઈ ચૂક્યા. પણ આ દ્રશ્યો આપ જુઓ. વાદળ ફાટ્યા બાદ કેવી પરિસ્થિતિ સર્જાય છે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ બસ સ્ટેન્ડનો વિસ્તાર છે અને ત્યાં ઊભેલી મોટી બસો પણ પલટી ખાઈ ગઈ હોય તે પ્રકારનો આ નજારો છે. પરથી જ કલ્પી શકાય છે કે આખરે વાદળ ફાટ્યા બાદ અહીં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હશે, કેટલી ભયાવહ પરિસ્થિતિ હશે. જે સમયે આ વાદળ ફાટ્યું અને ભૂસ્ખલનની ઘટનાને કારણે અહીં સ્થાનિકોને પોતાના જીવ બચાવવા માટે પોતાના ઘરોની છત પર ચડીને આશરો લેવાની ફરજ પડી હશે. પરંતુ હાલ જે પરિસ્થિતિ છે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ વર્તાઈ રહી છે. અહીં આ બસ સ્ટેન્ડની હાલત આપ જુઓ. મોટી મોટી બસ તે પણ અહીં જમીનદોસ્ત થઈ ગઈ છે અને જે કાંપ ઘસડાઈને આવ્યો છે તેની અંદર વાહનો પણ દબાયા. કાદવ કીચડવાળો આ વિસ્તાર અત્યારે જણાઈ રહ્યો છે અને દુકાનોની અંદર પણ આ કાંપ ઘૂસી ચૂક્યો છે. એટલે કે ભારે વરસાદ બાદ જે ભૂસ્ખલન થયું, વાદળ ફાટવાની જે ઘટના ઘટી તેમાં એક વ્યક્તિ લાપતા હોવાની પણ વિગતો.